કંડલા જે અત્યારે દીનદયાળ પોર્ટ તરીકે ઓળખાય છે, કંડલા પોર્ટ તરીકે પેલા ઓળખાતું હતું, ત્યાં જમીનોનો વિવાદ ઘણા સમયથી ચાલે છે. છેલ્લા 2 વર્ષથી ત્યાં શિવુભા જાડેજા લડી રહ્યા છે કે આ જે જમીન છે કંડલા પોર્ટની, એમાં ગેરકાયદેસર રીતે ઘણા બધા લોકોને એ જમીનો આપવામાં આવે છે મીઠું પકવવા માટે અને બીજા કારણો. શિવુભા સાથે વાત કરી. શિવુભા, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. હા સાહેબ, જે ભચાઉ કાંઠા વિસ્તાર કહેવાય એની અંદર અત્યારે હાલની અંદર લાખો એકર જમીન દાબેલી છે અને કરોડોનો મીઠો કરે છે. સરસ્વતી ને સોમનાથના 30,000 એકરના પારા છે બેના. આ કંપની છે અને જે સરસ્વતી ને સોમનાથ એક ભાવેશભાઈ ના નામ પડે છે. હું ભાવેશભાઈ ને ઓળખતો નથી. ભાવેશભાઈ ના નામ ઉપર ઈ કારખાના છે. બાકી તો 10-12 જણા બીજાના કારખાના છે. બરાબર. હા, 1 લાખ એકર જમીન 1 લાખ એકર જમીન કાંઠા વિસ્તારમાં આજે પણ મીઠાનો ઉદ્યોગ ચાલુ છે. અને ગેરકાયદેસર દીનદયાળના કંડલા પોર્ટના અધિકારીને જ્યારે અમે મળીએ છીએ ત્યારે એમ કહે છે કે 25 તારીખના તોડશો, તો 25 તારીખ ગઈ. કલેક્ટરનો ઓર્ડર અરોડા સાહેબનો હોવા છતાં એમને તોડ્યું નથી.